Is it okay to put my file in the pool around April 5th while completing 1 year on May 5th? See, if in case you are eligible, you are qualifying to apply, તમારી એપ્લિકેશન એક્સપ્રેસ એન્ટ્રી પૂલમાં એક્સેપ્ટ થઈ જાય છે, you can definitely apply. Usually IRCC ના જે ગ્લિચ કહો કે એનું જે પોર્ટલ કહો એમાં એવું હોય છે, ડાયનેમિક્સ એવું હોય કે એમાં MMYY ફોર્મેટ ફોલો કરે છે, ના કે DDMMYY. સો યુઝ્યુઅલી ઘણા બધા એપ્લિકેન્ટ્સ 1 મહિના પહેલા 2 મહિના પહેલા પણ એક્સપિરિયન્સ પૂરો કરી લે છે. So if in case you are eligible to apply, you can apply, but mind you, if in case invitation આવે છે તો ઇન્વિટેશન આવે એના પછી તમારો 1 યરનો એક્સપિરિયન્સ પૂરો કરીને તમે તમારી PR એપ્લિકેશન સબમિટ કરજો. મોર ઓવર, ઇફ ઇન કેસ તમારો ઇન્વિટેશન નથી આવતો એન્ડ સ્ટીલ યુ આર થિંકિંગ આપણે તો ઓછા સ્કોર પર છીએ, કદાચ મારો ડ્રોમાં નંબર લાગે કે ના લાગે, એક વસ્તુ ધ્યાન રાખજો, દેર ઇઝ અ ટર્મ કોલ્ડ એઝ ટાઈ બ્રેકિંગ રૂલ. એનું થોડીક રિસર્ચ કરજો, મારા વિડીયોઝ પણ હશે જૂના. સો ટાઈ બ્રેકિંગ રૂલમાં જે તમને આઈડિયા આવશે કે તમે જેટલું જલ્દી અપ્લાય કરશો એટલો તમને ફાયદો છે, એટલો જલ્દી ફર્સ્ટ કમ ફર્સ્ટ બેઝિસ પર ટાઈ બ્રેકિંગ રૂલ વર્ક કરતો હોય, ઇન સિમ્પલ વર્ડ્સ. સો ઇફ ઇન કેસ જેને જલ્દી અપ્લાય કર્યું છે એને ફટાફટ બેનિફિટ મળશે ઇન ટર્મ્સ ઓફ જો સેમ સ્કોર પર થાય છે. કદાચ નેક્સ્ટ લો આ 505 પર થાય તો ટાઈ બ્રેકિંગ રૂલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. 507 પર થશે, ટાઈ બ્રેકિંગ રૂલ અગેન વુડ બી વેરી ક્રુશિયલ, બીકોઝ ઘણા બધા લોકોને ઇન્વિટેશન મળશે, અમુક લોકો રહી પણ જશે. સો અપ્લાય ઇફ યુ આર એલિજિબલ અને સ્ટ્રેટેજાઇઝ કરો ઇમિગ્રેશન ગોલ્સ. વર્ક પરમિટ એક્સપાયર થતો હોય તો યુ શુડ ડેફિનેટલી પ્લાન ટુ એક્સટેન્ડ યોર વર્ક પરમિટ, બીકોઝ 1 વર્ષના એક્સપિરિયન્સના થોડાક પોઈન્ટ્સ મળશે, 2 વર્ષમાં હજુ વધશે, 3 વર્ષે હજુ વધશે, 4, ચોથા, 5મા વર્ષ ઇઝ ધ મેક્સિમમ 5 years, 10 year કે જ્યાં તમે એક્સપિરિયન્સ લઈ શકો છો. ડોન્ટ થિંક ટ્વાઇસ ટુ ઇન્ડિયા જવું છે કે કેનેડા રહેવું છે. કેનેડાથી ઇન્ડિયા પાછા જવા ના આવ્યા હો તો જવાની જરૂર નથી, એક્સટેન્શન માટે રાઇટ પાથવે જોઈએ ખાલી.